નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ પંથકમાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। પંથકના મુખ્ય માર્ગો પર ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ડભોઈ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો। હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાતાવરણમાં પલટો અને માવઠાની આગાહી કરી છે, જેની વચ્ચે આજે ડભોઈ પંથકમાં વહેલી સવારે ઉનાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ડભોઈ શિનો રોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ, વઢવાણા રોડ, બોડેલી છોટાઉદેપુર રોડ ઉપર શૂન્ય વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી। આશરે 8 વાગ્યા સુધી ધુમ્મસની ચાદર પથરાયેલી જોઈ ખૂબ સુંદર વાતાવરણ બની જતા લોકોમાં ઉનાળામાં ધુમ્મસ જોઈ કુતૂહલ બન્યા હતા। જોકે ધુમ્મસને કારણે ડભોઈ પંથકમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા।